ઇવનિંગ ફ્રેન્ડ્સ, જો આપણે અડધી રાત્રે વિડીયો બનાવવા નીકળી ગયા છીએ. હા, અને ભાઈ જુઓ તો ખરા પાણી ભરાયેલા છે. એ તમે સમજો, જોરદાર રોડ ઉપર પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન રોડ ઉપર છીએ અને આમ જો આ ગાડીઓ નીકળે ને, આપણે અંદરના રોડેથી અંદર આપણું ઘર આવે છે આગળ રાધે પાર્કમાં. અને આ જો જોરદાર પાણી ભરાઈ ગયા. આ નવસારીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને નવસારીમાં આપ ફાટ્યું છે ને આપણે બોલો ચાલુ વરસાદે અત્યારે વિડીયો બનાવવા નીકળ્યા છીએ અને આજ બધે પાણી ભરાયા છે. આ રેલવે સ્ટેશન રોડ છે અને હવે આપણે આગળ જોઈ કે કેટલા પાણી ભરાયા છે તે. આપણે ચાલુ વરસાદે ક્યાં આવી ગયા? પાણી ભરાણા છે તો પછી જોવા જ પડે ને, બરાબર ને મિત્રો? અને જો અમે છે ને અહીંયા રેલવે સ્ટેશન પાસે આવી ગયા છીએ. પાણી ભરાઈ ગયા હો ભાઈ, ગરનાળું ભરાઈ ગયું છે આખું. એટલે આ વાહનો બધા છે ને પુલ પાસેથી જ આ 1.5 કિલોમીટર પુલ ચડીને આવવું પડે, બરાબર? અને પુલ બહુ મોટો છે તો તમને ખ્યાલ છે. અને જો આ ટ્રેન જો અહીંયા અંદર પણ ભરાઈ ગયું છે પાણી, સ્ટોપનું મારી દીધું છે. એટલે હવે ફરજિયાતપણે આપણે આ પુલથી જ હાલવાનું એમ. અને બહુ પાણી ભરાણા હો ભાઈ આજ વખતે તો. બીક લાગે મને. આને તો બીક લાગે. વાં શેત પાણી ભરાણું તા તો બીવા માંડી. કમર સુધીનું હતું પાણી. તો ગાડી આમ ડૂબી ગઈ છે. મને બીક લાગતી હતી. પાડે ને તો સારું. બોલો લ્યો, આમ જો મિત્રો, પોતે તો વરસાદમાં પડે મને પલાળે. કાંઈ પલાળે નહીં. હજી મને એવું લાગે છે કે આજ રાત્રે મજા મૂકીને વરસાદ પડશે. તને શું લાગે? મજા મૂકેલી જ છે વરસાદની. આમ જો બધા કહેતા હતા ને વાદળા જો નીચે આવી ગયા છે એમ. બહુ વરસાદ ભાઈ જાય જો ઓલા ભાઈ જાય. અખતરા કરે છે. અખતરા. અને અખતરા નો કરાય. અડધી ગાડી ડૂબી જાય. બંધ થઈ ગઈ હોય ગાડી તો હાલત ખરાબ થઈ જાય. તો જવાય જ નહીં. હમણાં ભાઈ કોઈએ સાવચેતીથી તમને કહી દઈએ, 2 દિવસ નવસારીમાં કોઈએ બહાર નીકળવું નહીં. અને ભૂલે ચૂકે જલાલપુર બાજુ આવતા નહીં. જલાલપુર વિજલપુર બાજુ નહીં, આપણે તો હલવાઈ ગયા. આગળ એટલો ખાડો ભરાનો, હજી વરસાદ વધુ પડે તો અમે તો બે બાજુથી પેક થઈ ગયા છે. અમે વચ્ચે જ રહેવાય. સારું છે તો ઘર પાસે બધી દુકાનો છે, બધી વસ્તુ મળી જાય. તો હેરાન થઈ જાય બાકી કાંઈ. અને આ બાજુ ભૂલે ચૂકે આવતા નહીં. બાકી હલવામણીમાં ગરબે રમવું પડશે. તો હવે આપણે આગળ જોઈએ. આ બાજુ અમે એટલા પાણી ભરાયેલા હશે ને, જોઈ લઈએ. ના, આ બાજુ નથી. આ બાજુ પાણી ભરાયેલા નથી. અને શાંતાદેવીમાં ન હોય. જો આ રેલ આવે ને તો આ બધે પાણી ભરાઈ જાય. 23 ફૂટે પૂર્ણા નદી જાય છે, બરાબર ને? 23 ફૂટે પૂર્ણા નદી જાય છે. પછી હવે મને લાગે સવારે જો આખી રાત ચાલુ રહ્યો ને આવો વરસાદ તો સવારે ન કરવાની થાય. આવી ગયા લીમડે જલાલપુરનો લીમડો. અહીંયા તો આવવું જ પડે, પ્રખ્યાત છે. આવી રહ્યો જો, લીમડો નથી, ટાવર છે પણ કહેવાય લીમડો. અને અહીંયા જો આ રેલ આવે ને એટલે અહીંયા સુધી પાણી આવી જાય, બરાબર? એટલે હું એ જોવા આવ્યો હતો કે અહીંયા પાણી છે કે નહીં, પણ નથી આવ્યા. આજ રાતે લગભગ જો બહુ વરસાદ પડ્યો ને તો અહીંયા પાણી આવી જાય. એટલે રાત્રે હું ઉઠીને છે ને વિડીયો લેવા આવવાનો છું. નાને લેતો આવવાનો. તું તારે તો આવવું જ પડે. એમ હાલશે જ ભાઈ. જો અહીંયા આમ ઝીણા આ રોડ એક તો પાછા તૂટી ગયા છે જલાલપુરમાં. એટલે આને ખાસ શું છે કે એક્ટિવા સારું આવડે છે અકાવતા. એટલે એ એક્ટિવા અકાવશે ને હું વિડીયો લઈશ, બરાબર? ટોપી પહેરો, ટોપી સરગો થાહે.
હા તો તું સેવા કરજે. ના શરદી નહીં, તમને શરદો થાય. ઠીક. તો મિત્રો હવે આપણે જલાલપુરથી આગળ વધીએ છીએ, ઘર તરફ જઈએ. ઘર તરફ જઈ રહ્યા છીએ. ચાલુ છે. આવી તો હું કાપું. મજા આવી ગઈ ને? છત્રી પકડાવી દીધેલો, હું તો પલળી ગઈ. અને ક્યાં ભાઈએ પલળી? ટિકિટ લેવા હારું થઈ મને જલાલપુરમાં લઈ ગયા. ક્યાં પલળી હવે? મજા આવી ને? પણ મજા આવી. તો પછી આપણી ભેગા જલસા જ આવે. જલસો છે. જો મિત્રો પહોંચી ગયા સીડી પર ધીમે ચડજો. ભગવાનની દયાથી. હા, ભગવાન દયા જ કરી પણ એમ બહુ પાણી. અને પાણી બહુ ભરાયેલા જો રસ્તામાં. અહીંયા ચપ્પલ કાઢ નાખો તો ગુંજણી આવી. હે એવું છે? હા હા ચંપલ. તે ઘરે મહેમાન આવ્યા છે, જોઈએ કોણ છે. અમારા ઘરે રોજ રાતે મહેમાન આવે, કાયમીના. જો આવ્યા મહેમાન. ઓહો, પક્કા ભાઈ છે પપ્પા નથી આવો ખુલ્લું. મિત્રો. બહુ વરસાદ ચાલુ જ છે હજી કન્ટિન્યુ. અને અડધું ગામ બંધ થઈ ગયું, કોઈ બહાર નીકળતું નથી. અને નીકળતા નહીં, નીકળવા જેવી પરિસ્થિતિ જ નથી. બરાબર. અમારે કાં ગુંજન છે ને એ જ બહાર નીકળે. ઈન પપ્પા કા હા, એને પપ્પા એને કાંઈ પાણી ન નડે. બરાબર ને? કેવું મજા આવી? મજા હું આવી, બીક લાગતી હતી મને તો. હવે બોલો, શેત પાણીનું ખાબોચિયું આવ્યું તો કે ઉભા રહ્યો ડૂબી જાય. ખાબોચિયામાં ક્યાં ડૂબી જવાનું? ખાબોચીનો તો ગોઠણ ઉધીને પાણી હતા. હા, તો એમાં ડૂબી જવાનું ગોઠ. ને પડવાની બીક લાગે એટલે ડૂબી હમણાં જાય. વોટર પાર્કમાં લઈ ગયો, ધુપકા મારી તો જાય એમ. ધૂપના ઉપર ધૂપકા મારું હો ભાઈ. તો ત્યાં પાણી નથી. ન્યાનો મને બીક લાગી, ચોખ્ખું પાણી. હા, છે ને? આ ગંદા આવું છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ ને હુઈ જઈએ, પછી કાલ સવારે જોઈ કેવો વરસાદ છે ઈ. બરાબર. સવાર પડી ગઈ અને આ લોકોને તો શું છે કે જો શું ખાય છે આપણે જોઈએ. આવું સેવ ખાય છે અને ખાલી બાજુમાં આ રાખ્યા છે. દેખાવના રાખ્યા. આ ખાતી નથી, દેખાવના છે. દેખાવ. આ બધું દેખાવનું જ આ રાખવું. બધું હું કંઈ ખાવ દેખાવનું નહીં. જ છે. જો કાંઈ ન ખાવ. ખાલી ચાખે જ જો એમ કરીને. છે જો. કાવ્ય ચાખે છે જો. કાવ્યા રવિવારે ખમણ જોઈ જ નહીં ખાવું. કા એટલા બધા ભાવે છે? મસ્ત હોય. મસ્ત હોય જો. નાને ખાલી ચાખે જ છે. ચાખીને અડધું ખાલી કરી ગઈ. હાલે હાલે. તો પછી ખાતી જાય ને કે ચાખતી જાય. ચાકુ પછી ખાવ ને. સવારમાં મેંદુ વડા ને દાળ વડા ને ખમણ ને આવું બધું બોલો લઈ આવ્યા નાનાજી. તો પછી ઈ કઈ ખાય નહીં. કાવ્યા માટે જો હવે ઈ તમે તો ધીમો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છો અત્યારમાં. આ તો લાગે છે વરસાદ આવશે. હજી 4 દિવસ એલર્ટ આપ્યું છે નવસારીમાં. કેટલા તો રોડે તૂટી ગયા ને કેટલા પુલે તૂટી ગયા ને બિલ્લીમોરા વાળો પુલ તૂટી ગયો ને ચીખલી વાળા હાઈવે ઉપર તૂટી ગયું ને આવું એવું છે. તઈ વરસાદમાં જ નહીં આવજો, આપણે ઘરનું પાણી નો બગાડ થઈ. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.